સુરત સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ચોમાસામાં તંત્રની વાતોના બણગા ફૂટી ગયા હતા તો સુરતમાં ફરી રસ્તો ધરાશાયી થયો હોવાની ઘટના બની છે। કાપોદ્રાના બોમ્બે કોલોની પાસે BRTS રોડ અચાનક ધસી પડતા અંદાજે 20 ફૂટ ઊંડો વિશાળ ખાડો સર્જાયો હતો, જેમાં ત્યાંથી પસાર થતી BRTS બસ સહિત અનેક વાહનો ફસાતા વિસ્તારમાં અફરાતફરી અને ભારે ટ્રાફિક જામ સર્જાવા પામ્યો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોમ્બે કોલોની પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી। BRTS રોડ અચાનક ધસી પડતા અંદાજે 20 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો। ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી BRTS બસ સહિત અનેક વાહનો પણ ખાડામાં ફસાઈ ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મુસાફરો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, સુરત મહાનગરપાલિકા અને BRTS વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી અને ક્રેનની મદદથી બસ અને અન્ય વાહનોની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। અકસ્માત બાદ સમગ્ર BRTS રૂટ અને આસપાસના માર્ગો પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પ્રાથમિક તપાસમાં રોડની નીચેની જમીન ધોવાઈ જવાથી રસ્તો ધસી પડ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। તો હાલ તંત્ર દ્વારા વિસ્તારને બેરિકેડ કરી વાહન વ્યવહાર બંધ કરાયો છે અને રસ્તો ધસી પડવાનું ચોક્કસ કારણ જાણવા તકનીકી તપાસ શરૂ કરાઈ છે।